વડાપ્રધાન મોદી આજે કેરળ અને તમિલનાડુની મુલાકાત લેશે। પલકકડ ભવ્ય રોડ શો યોજી વિકાસ કાર્યોની ભેટ આપશે તો તમિલનાડુમાં જાહેર સભાને સંબોધન કરશે। ટીએમસી સાંસદ સાકેત ગોખલેએ પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરી। ગોખલેનો આરોપ છે કે પીએમ મોદી આંધ્રપ્રદેશના પલાનાડુમાં લોકસભા સીટ જિલ્લા કાલુરીપેટમાં ચૂંટણી રેલીમાં હાજરી આપવા માટે એરફોર્સ હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો। બિહાર એનડીએમાં બેઠકોની ફાળવણીની ફોર્મ્યુલા નક્કી। ભાજપ 17 અને જેડીયુ 16 બેઠકો પર ચૂંટણી લડશે। ચિરાગ પાસવાનની એલજેપીના ફાળે 5 બેઠકો। આ વખતે જામશે ખરાખરીનો જંગ। અમિત શાહ નડ્ડાની અધ્યક્ષતામાં મદ્રાસ સુધી ચાલી ભાજપ કોર ગ્રુપની બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલની હાજરીમાં ગુજરાતની બેઠકોના ઉમેદવારો મુદ્દે ચર્ચા। કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે બેઠક મળશે। લોકસભા ચૂંટણી માટેના ઢંઢેરાને આખરી ઓપ આપશે। લોકસભાના ઉમેદવારો મુદ્દે ચૂંટણીની રણનીતિ અંગે સંવાદ કરશે। સ્વિસ જૂથે આઈક્યુ એરે વિશ્વની સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી બહાર પાડી, જેમાં ભારતની રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની, જ્યારે બિહારનો બેગુસરાય વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં। લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચનું મોટું પગલું। ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવ પાસેથી ચાર્જ લેવાયા। ગુજરાતમાં પંકજ જોશી પાસે ગૃહ વિભાગનો ચાર્જ વધારાનો હતો। વર્તમાન સરકાર માટે મુખ્યપ્રધાન કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત। ચૂંટણી પહેલા ગુજરાતમાં સરકાર આઈપીએસથી બદલી કરવામાં નિષ્ફળ। કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે બદલીના આદેશ।